મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ऑल फ्रेंड्स હવે જુઓ છેલ્લે આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા એમાં શું તફાવત એ જોઈ ગયા। હવે લખાણ સંબંધિત પ્રશ્ન છે 4.3 પ્રક્રિયા A + B ગેસ નિકોલ્સ એમાં વેગ નિયમ આપ્યો છે। વેગ નિયમ r બરાબર k પછી a / 1/2 અને બીજું છે b સ્ક્વેર b નો સ્ક્વેર છે। હવે એવું પૂછ્યું છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે। હવે મિત્રો આમાં શું કરવાનું પ્રક્રિયા ક્રમ એટલે x + y પ્રક્રિયા ક્રમ એટલે ઘાતાંકોનો સરવાળો પ્રક્રિયા ક્રમ બરાબર 1/2 + 2 ચલો 1/2 + 2 એટલે 2.5 થઈ ગયા 0.5 કહેવાશે અથવા તો 5/2 2 * 4 4 ને 5 5/2 અથવા 2.5 2.5 ક્રમની પ્રક્રિયા આપણે જોઈ ગયા। આ પ્રક્રિયા ક્રમ અપૂર્ણાંક પણ હોઈ શકે આ પૂર્ણાંક છે તો એ જવાબ થયો મિત્રો। બીજું 4.4 છે x અણુનું y માં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે। ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y ના નિર્માણને કેવી અસર કરશે। ચલો x gives y આવું છે। ચલો હવે આમાં માઈનસ આપણે પ્રક્રિયા વેગ એવું લખીએ। ચલો પ્રક્રિયા વેગ બરાબર કોન્સ્ટન્ટ k x ના સંદર્ભમાં દ્વિતીય ક્રમ એટલે આવું લખાય મિત્રો x ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે મેં x ની સાંદ્રતા અત્યારે x તરીકે ધારી લીધી છે। આને હું 1 નંબર આપું છું। ચલો હવે એને r1 કહીએ આપણે r1 પ્રથમ વેગ। ચલો હવે એવું કહે છે કે x ની સાંદ્રતા જે છે 3 ગણી કરવામાં આવે છે તો એનો પ્રક્રિયા વેગ એને r2 કહીશું। તો r2 બરાબર થઈ જશે k અને આ 3 ગણી થાય એટલે આવું લખાય મિત્રો 3x નો વર્ગ। આ એકમ ધારી શકાય તો આ 1 નો વર્ગ લખાય તો આ 3 નો વર્ગ લખાય। આ x ધારીએ તો આ 3x થાય 3 ગણી એટલે તો 3x નો સ્ક્વેર તો બરાબર હું આવું લખી શકું જો હવે k 3 નો વર્ગ થવાનો 9 એટલે આ 9 કરી દીધું મેં અને x સ્ક્વેર હવે આ સમીકરણ 2 છે। આપણે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ મિત્રો જુઓ 2 અને 1 નો ગુણોત્તર આમે r2 લખી દીધો r1 લખું છું છેદમાં r1 બરાબર થઈ જશે k અને x સ્ક્વેર। ચલો શું થઈ જવાનું k કેન્સલ જો આ x સ્ક્વેર અને આ x સ્ક્વેર કેન્સલ એટલે એનો અર્થ એવો થયો કે r2 બરાબર 9r1 જો r2 બરાબર 9r1 આ ગુણાકારનું ચિહ્ન છે ધ્યાન રાખજો એટલે બાકી રહ્યું ખાલી 9 તો r2 બરાબર 9r1 જે અર્થ એવો થશે આમ ક્રોસ કરાવી દીધો આ ગુણોત્તર છે મિત્રો એટલે આ x સ્ક્વેર ઉડી ગયા k ઉડી ગયા એટલે r1 આ બાજુ જશે એટલે r2 બરાબર 9r1 એટલે અર્થ એવો થયો કે જે પાછળથી વેગ થશે 3 ગણી સાંદ્રતા કરવાથી એ શરૂઆતના વેગ કરતા કેટલા ગણો થયો તો 9 ગણો તો જવાબ થશે 9 ગણો। ચલો મિત્રો હવે આવીએ છીએ આપણે આ ચેપ્ટરની બીજી બે મહત્વની થિયરીઓ છે એના ઉપર આવીએ છીએ। આ બે થિયરીઓ પૈકી એકાદ થિયરી ઘણી વખત પૂછાયેલી હોય છે અથવા તો એના સૂત્રો જે છે એ દાખલાઓ માટે ઉપયોગી છે। ચલો એમાં સંકલિત વેગ નિયમની વાત છે। આપણે આગળ અત્યાર સુધી જે જોઈ ગયા એ વિકલનીય વેગ સમીકરણોનો આપણે ઉપયોગ કર્યો હતો પણ એમાં શું કરવું પડે મિત્રો તો કોઈ પણ પ્રક્રિયા માટે પ્રયોગ કરવો પડે। જુદા જુદા સમયે આપણે 3-4 જુદા જુદા સમયે સાંદ્રતાના મૂલ્યો મેળવવા પડે એના પરથી સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે એ આલેખ જે વક્ર મળે
સ્પર્શક દોરવો પડે, એ સ્પર્શકનો જે ઢાળ મળે એના ઉપરથી ત્વરિત વેગ શોધી શકાય. તો આમ ત્વરિત વેગ શોધવો એ થોડો મુશ્કેલ છે, બહુ લાંબી પ્રોસેસ છે એમ કહી શકાય. દરેક પ્રક્રિયા માટે ત્વરિત વેગ સરળતાથી શોધી શકાશે નહીં, પણ એને બદલે એ જ વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરાવીએ તો આપણે ત્વરિત વેગ અથવા પ્રક્રિયાનો વેગ સરળતાથી મેળવી શકીએ છીએ. ચલો એને માટે સંકલિત વેગ નિયમનો ઉપયોગ કરીશું. તેમાં બે થિયરી છે. હું પહેલા આવું છું એ શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ નિયમ. સંકલિત વેગ નિયમ. ચલો કયું લઈ ગયા છે આપણે? શૂન્ય ક્રમ માટે. શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ નિયમ. હવે મિત્રો આ એક સાદી પ્રક્રિયા લઉં છું, જોજો. r gives p. ચલો r gives p, r reactance, p product. ચલો આને માટે આપણે વિકલનીય વેગ સમીકરણ જ પહેલા લખીએ છીએ, ધ્યાન રાખજો. શું થવાનું? તો માઈનસ dr બાય dt. ચલો માઈનસ ચિહ્ન શા માટે? તો પ્રક્રિયકના સંદર્ભમાં વેગ ઘટે એટલે ચિહ્ન માઈનસ dr. r રિએક્ટન્સની સાંદ્રતા, dt સૂક્ષ્મ સમાઈ લીધો આપણે. તો બરાબર શું કહીશું? તો k બરાબર k -dr by dt બરાબર કોન્સ્ટન્ટ k ઇન્ટુ r. હવે જોજો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે આ. શૂન્ય ક્રમ એટલે આ r નો ઘાતાંક 0 મિત્રો. બરોબર ધ્યાન રાખજો. આ ઉપર લખીએ ઘાતાંક છે, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા એવો થાય. પણ r/0 કોઈ પણ કિંમતનો 0 ઘાતાંક એટલે શું થઈ જાય મિત્રો? k. તો હું હવે ડાયરેક્ટ આવું લખી શકું બરાબર k થઈ જશે. શા માટે? ફરીથી બોલું છું. r/0 બરાબર તો 1 એટલે બરાબર શું થઈ જવાનું પછી k. ચલો હવે આ dt હું આ બાજુ લઈ જાઉં છું, આ dt, અને માઈનસ ચિહ્ન એ બાજુ લઈ જાઉં છું. આ માઈનસ ચિહ્ન પણ ત્યાં લઈ જાઉં છું. તો આવું લખાશે dr બરાબર આ k છે, આ dt એ બાજુ જશે અને માઈનસ ચિહ્ન એ ત્યાં જશે. માઈનસ k ઇન્ટુ d. k ઇન્ટુ d. જો બરાબર મેં શું કર્યું? તે આ જે છે એ વિકલનીય વેગ સમીકરણ લખ્યું છે, ડેરિવેશન એટલે વિકલનીય વેગ સમીકરણ છે. આ પ્રક્રિયા માટે -dr by dt બરાબર k વેગ અચળાંક r/0. શા માટે r/0 છે? શૂન્ય ક્રમ હોવાથી ઘાતાંક 0. પણ r/0 બરાબર 1 તો બરાબર શું થઈ ગયું? k. ચલો હવે આ -dr by dt બરાબર k છે, તો dt ને હું આ બાજુ લઈ આવું છું એક તો, અને માઈનસ ચિહ્ન ત્યાં લઈ આવું છું. ચલો હવે આ જે સમીકરણ છે એ સમીકરણનું આપણે સંકલન કરાવીએ છીએ. સંકલન લેતા. ચલો સંકલન લઈએ તો એમાં આવું થશે મિત્રો. r બરાબર -kt પ્લસ i. i અથવા c કહી શકાય, ધ્યાન રાખજો. i પણ કહેવાય અથવા c પણ કહેવાય, જે સંકલન અચળાંક છે. ફરીથી બોલું છું, i અથવા c લેવાય. આપણી બુક્સમાં i નો ઉલ્લેખ કરેલો છે, મેથેમેટિક્સમાં જનરલી c લેવાય છે, જે સંકલન અચળાંક તરીકે ઓળખાતો હોય છે. આ i સંકલન અચળાંક છે. આને હું અત્યારે નંબર 1 આપું છું, 1 નંબર આપું છું. ચલો હવે જ્યારે શૂન્ય સમય હોય, પ્રારંભિક સમય, શૂન્ય સમય એટલે પ્રક્રિયકો ભેગા કરીએ તે ક્ષણ એટલે શૂન્ય સમય. ચલો શૂન્ય સમયે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેવી રીતે લખું છું એ જોજો. r0 અહીંયા નીચે લખું છું એટલે શૂન્ય સમયે, પ્રારંભિક સમયે પ્રક્રિયકની સાંદ્રતા r0 શૂન્ય સમયે બરાબર -k. શૂન્ય સમય લીધો હોવાથી t0 થઈ જાય મિત્રો, પ્લસ i. મેં શું કર્યું એ સ્પષ્ટ બોલું છું. ટાઈમ t શૂન્ય લીધો છે, પ્રારંભિક સમયે
જે પ્રક્રિયકની સાંદ્રતા છે એ હવે શું લખાય r0 પણ 0 નીચે લખાય આ r0 એ પ્રારંભિક સાંદ્રતા જ્યારે આ r0 નો અર્થ શું થશે શૂન્ય ક્રમ માટે ઉપર 0 ઘાતાંક ઉપર ઘાતાંક લખીએ ક્રમ માટે છે ધ્યાન રાખીશું આ પ્રારંભિક સમય માટે તો આ તો શૂન્ય થઈ ગયું મિત્રો જો આવું નહીં લેવાનું તો I બરાબર r0 I બરાબર r0 આ કિંમત હું આમાં મૂકી દઉં છું અહીંયા તો શું થઈ જવાનું મિત્રો તો r બરાબર -kt જુઓ r બરાબર -kt પ્લસ r0 આપણે r ની I ની જે કિંમત આપણે આ નક્કી કરીએ r0 એ આ સમીકરણ 1 માં મૂકી દીધી તો r બરાબર -kt પ્લસ r0 હવે આ જે સમીકરણ આવ્યું છે એ સમીકરણ એ y બરાબર mx c ને અનુરૂપ છે જો એને સરખાવીએ છે સીધી રેખાના સમીકરણ સાથે y બરાબર mx c y બરાબર mx c ચલો હવે હું આને નંબર 2 આપી દઉં છું અત્યારે આને નંબર 2 આપી દઉં છું y બરાબર mx c તો અર્થ એવો થયો કે આપણે આલેખ દોરીએ તો એ આલેખ પર y અક્ષ પર r ની સાંદ્રતા લેવી પડે x અક્ષ ઉપર સમાંતર લેવો પડે હું આલેખ દોરી દઉં છું જોજો મિત્રો આ આલેખ દોર્યો મેં ચલો એની અંદર શું લઈએ છે તો અહીંયા આપણે સાંદ્રતા r લઈએ છે y અક્ષ ઉપર જ્યારે x અક્ષ ઉપર સમાંતર ચલો એનો આલેખ દોરીએ તો એ આલેખ આવી રેખા મળશે મિત્રો આ આલેખ જે છે એનો ઢાળ લઈએ આ m એ ઢાળ ગણાય જે x નો સહગુણક આ x અક્ષ ઉપર લીધું છે માટેનો સહગુણક આ કહેવાશે માટે ઢાળ કોણ ગણાશે તો -k તો આનો ઢાળ બરાબર -k આપણે ઢાળ શોધવો હોય મિત્રો તો આ રીતે શોધી શકીએ આને હું A બિંદુ કહું આને B કહું આને C કહું તો ઢાળ બરાબર AB/BC ઢાળ બરાબર AB/BC તો આ ઢાળ બરાબર -k જે t નો સહગુણક -k છે એ ઢાળ થશે આપણે આ વેલ્યુ યાદ રાખવી પડશે ઢાળ બરાબર -k બીજું y અક્ષ ઉપરનો અંતર છે એ આ મૂલ્ય દર્શાવે r0 કયો y અક્ષ ઉપરનો અંતર છે આ y અક્ષ ઉપરનો અંતર છે મિત્રો ચલો y અક્ષ ઉપરનો અંતર છે એટલે આ r0 નું મૂલ્ય દર્શાવે છે આ r0 છે ચલો તો આ આપણે y બરાબર mx c આ સમીકરણની ગોઠવણી કરી દીધી એના ઉપરથી આપણે આલેખ દોરીએ તો y અક્ષ ઉપર પ્રક્રિયકની જે જુદા જુદા સમયે સાંદ્રતા હોય તે લીધી છે વિરુદ્ધ સમય t નો આલેખ દોરીએ છે આલેખ જે છે ઋણ ઢાળ -a ધરાવતી સીધી રેખા મળશે જેનો અંતર છે r0 છે આગળ વધુ શું હોય જોજો સમીકરણ 2 જે છે એમાં આપણે k ની કિંમત શોધવી છે સમીકરણ 2 છે એમાંથી આપણે k ની કિંમત શોધવી છે ચલો k ની કિંમત શોધવી છે તો હું kt આ બાજુ લઈ આવું છું તો r પેલી બાજુ હશે બરોબર ચલો તો આવું થઈ જશે મિત્રો સમીકરણ 2 પરથી શું થઈ જશે તો આવું થશે r આ kt આ બાજુ લાવી દઈએ પહેલા ચલો kt બરાબર આ પેલી બાજુ છે એટલે kt બરાબર શું થઈ જશે r0 - r ચલો kt બરાબર r0 - r હવે t જે છે એ આ બાજુ લઈ લઈએ તો માટે k બરાબર આવું થઈ ગયું સૂત્ર મિત્રો r0 - r upon t આવું થઈ ગયું k બરાબર r0 - r આ 0 આનો છે ધ્યાન રાખજો આને માટેનો 0 છે એટલે આ r0 - r upon t k બરાબર આ સૂત્રનો ઉપયોગ કરી અને જુદા જુદા સમય જે સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા આપણે જાણતા હોઈએ જે તે t સમયની સાંદ્રતા પ્રયોગ દ્વારા મેળવી હોય તો એ બેની સાંદ્રતાનો તફાવત
ભાગ્યા સમય t લઈશું તો આ રીતે આપણને પ્રક્રિયા વેગ અચળાંક v નું મૂલ્ય મેળવી શકાશે. ચલો તો આ એક સમીકરણ અગત્યનું છે. હવે આવી શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના ઉદાહરણની વાત કરું છું તો એમાં ખાસ કરીને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ જે ધાતુ સાથે સંપર્કમાં જ્યારે વાયુ આવે છે ત્યારે વાયુના વિઘટનની પ્રક્રિયાઓ છે એ બધી શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય છે. દાખલા તરીકે ઉદાહરણ લઉં છું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું તો એમાં એમોનિયા વાયુ છે NH3 એમોનિયા વાયુનું વિઘટન થાય છે. હવે એનું વિઘટન કરાવવું હોય તો 1130 કેલ્વિન તાપમાન હોય અને પ્લેટિનમ ધાતુની હાજરી હોય ત્યારે શરૂઆતમાં જ્યારે એમોનિયા જે છે એ આપણે બંધ પાત્રમાં લીધું છે એમાં આપણે પ્લેટિનમ ધાતુ મૂકીએ છીએ તો પ્લેટિનમ ધાતુમાં અનેક છિદ્રો હોય એ છિદ્રોની અંદર એમોનિયા વાયુ જે છે દાખલ થશે ત્યારે પ્રક્રિયા થશે એમોનિયાનું વિઘટન થશે એના વિઘટનથી N2 બનશે ગેસ અને +3H2 ગેસ બનશે. હવે આ પ્રક્રિયામાં શું થાય બોલું છું સમજજો. બંધ પાત્રમાં આ પ્લેટિનમ ધાતુ મૂકેલી છે ને એમોનિયા સંપર્કમાં હશે. શરૂઆતમાં આના બધા છિદ્રો ખાલી હશે. જેમ જેમ એમોનિયા ધીમે ધીમે આ છિદ્રોમાં દાખલ થતો જશે એમોનિયા જેમ જેમ વધતો જશે એક સ્ટેજ એવું આવશે કે મોટા ભાગના છિદ્રો એમોનિયાથી ભરાઈ જશે એટલે કે એમોનિયાનું દબાણ ઊંચું થયું. એમોનિયા ઊંચા દબાણે હશે ત્યારે આપેલી પ્રક્રિયા પર હવે દબાણના વધારાની કોઈ અસર થઈ શકશે નહીં. માટે એમ કહી શકાય કે હવે એમોનિયાની સાંદ્રતામાં ગમે તેટલો આપણે બહારથી દાખલ કરી વધારો કરીએ તો પણ પ્રક્રિયા વેગ ઉપર કોઈ અસર નહીં થાય. માટે હવે તે શૂન્ય ક્રમની પ્રક્રિયા બની ગણાશે. મિત્રો આ પ્રક્રિયા શરૂઆતમાં જ્યારે આપણે પ્લેટિનમ ધાતુ મૂકીને એમોનિયા દાખલ કર્યો હોય એ વખતે શરૂઆતમાં એક પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે પણ જ્યારે એના મોટા ભાગના છિદ્રો લગભગ સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યારબાદ પાત્રમાં એમોનિયા વાયુનું દબાણ ગમે તેટલું વધારવામાં આવે તેમ છતાં આવી જે ઘટના છે વિઘટનની એમાં કોઈ ફેરફાર થશે નહીં અને માટે તે પ્રક્રિયા હવે શૂન્ય ક્રમમાં ફેરવાઈ ગઈ કહેવાશે. એટલે ઊંચા દબાણે ધાતુની હાજરીમાં પ્લેટિનમનું જ્યારે પ્લેટિનમની હાજરીમાં એમોનિયાનું વિઘટન થાય છે આ પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એ જ રીતે બીજું ઉદાહરણ કહો મિત્રો તો આવું થશે twice HI ગેસ. ચલો એનું ગોલ્ડની હાજરીમાં વિઘટન થાય છે ત્યારે એમાંથી બને છે H2 ગેસ I2 ગેસ. તો આ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આમ ધાતુના સંપર્કમાં વાયુ આવે ત્યારે એનું જો વિઘટન થતું હોય તો આવી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ ગણાશે. તો મિત્રો આ શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ નિયમ તાર્યો કહેવાશે. આપણે હવે હું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ કેવી રીતે તારવી શકાય એના ઉપર જઉં છું. જોજો બરોબર બેમાં ડિફરન્સ શું છે તમને ખ્યાલ રહેવો જોઈએ એટલા માટે મેં બંને સાથે લીધા છે. પ્રથમ ક્રમ ની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ સંકલિત વેગ નિયમ ચલો હવે આ પણ એક પ્રક્રિયા સાદી પ્રક્રિયા છે R gives P. ચલો એને માટે હું જે છે એમાં વિકલનીય વેગ સમીકરણ લખું છું. તો વિકલનીય વેગ સમીકરણ તો આવું જ બનશે મિત્રો dr by dt બરાબર શું થઈ જશે તો k * r ઉપર શું લખાય તો raised to 1
આપણે ન લખીએ તો પણ ચાલે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી એટલે r⁻0 લખ્યું. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે માટે r⁻1 લખાશે. માટે હવે આ kr રહેશે. kr ચલો સમજો. હવે આ લખીએ કે ન લખીએ સરખું જ છે, અર્થ સરખો થશે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવો જવાબ થશે. -dr/dt બરાબર k r⁻1. હવે આ સમીકરણ જે છે એમાં હું ચેન્જ આવું લાવું છું. આ r એનો છેદમાં લાવું છું પહેલા તો. બરોબર ધ્યાન રાખજો. માઈનસ ચિહ્ન પેલી બાજુ લઈ દઉં છું અને kt ને પણ પેલી બાજુ લઈ દઉં છું. તો અહીંયા સાઈડમાં લખું છું. હવે ધ્યાન રાખજો. માટે આવું લખી શકાય dr/r આવું લખાય. dr/r. ચલો હવે આ છેદમાં લાવ્યા. dt પેલી બાજુ લઈ દઈએ છે, માઈનસ ચિહ્ન એ બાજુ લઈ દઈએ છે. માઈનસ k dt. k dt. અહીંયા મિત્રો શું થતું હતું એ બરોબર જુઓ. k r⁻0 પણ r⁻0 બરાબર 1 એટલે અહીંયા k એકલો બાકી રહેતો હતો. આપણે dt ને આ બાજુ લઈ ગયા હતા એટલે -k dt. પેલામાં પણ એ જ રીતે આવી ગયો -k dt. પણ આ બાજુ ફક્ત અહીંયા dr હતું. ત્યારે પેલામાં શું આવ્યું? dr/r બરાબર -k dt. હવે આપણે આ સમીકરણ જે છે એનું સંકલન લઈએ છીએ. સંકલન લેતા આ સમીકરણનું ધ્યાન રાખજો. સંકલન લેતા ચલો આ સમીકરણનું સંકલન લઈએ તો આવું લખવું પડે મિત્રો. ln કહેવાય. ln r આવું લખાય. ln r બરાબર ચલો અહીંયા થશે -k * t + i. ચલો આને હું નંબર 1 આપું છું. અહીંયા આપણે સંકલન લેતા શું થયું તો મિત્રો? તો r બરાબર -kt + i. જ્યારે ત્યાં આગળ શું થયું? r ને બદલે ln r. ln r એટલે ln એટલે log base e. ડિફરન્સ બરોબર ધ્યાન રાખજો. આ r છે જ્યારે પેલામાં ln r છે. -kt + i તો એમને છે. હવે આની જેમ જ આગળ વધવાનું આપણે મિત્રો. એમાં પણ આપણે i ની કિંમત શોધવી છે. i સંકલન અચળાંક છે. તો ટાઈમ t બરાબર 0 હોય તો એ વખતે આપણે આવું લખાશે. શૂન્ય સમયે t બરાબર 0 હોય ત્યારે આ r0 થઈ જવાનું. ત્યારે ln r0 લખાશે. ln r0 બરાબર -k * 0 + i. આપણે શું કર્યું? ટાઈમ t ની કિંમત 0 મૂકી અને આ r ને બદલે r0 લખ્યો. શૂન્ય સમયની પ્રક્રિયકની સાંદ્રતા. આ તો નીકળી ગયું. તો i બરાબર શું લખાશે? તો ln r0. જુઓ બરોબર. i બરાબર ln r0. માટે સૂત્ર આવું થઈ ગયું મિત્રો. માટે ln r બરાબર -kt plus ln r0 બરોબર. ln r0 આને હું નંબર 2 આપું છું મિત્રો. જોજો ln r બરાબર -kt plus ln r0. આમાં ને એમાં શું તફાવત આવ્યો? તો આમાં સમીકરણ 2 આવું હતું મિત્રો. r બરાબર -kt plus r0. જો પેલામાં શું લાગુ પડ્યું? તો અહીંયા પણ ln આવ્યું. જો પેલામાં ln r બરાબર -kt તો છે. અહીંયા પણ શું આવ્યું? ln r0. હવે આ સમીકરણને પણ આપણે y બરાબર mx + c સાથે સરખાવીએ છીએ. y બરાબર mx + c સીધી રેખાનું સમીકરણ. તો એનો આલેખ શું બને હું લઉં છું. અહીંયા લઉં છું. ધ્યાન રાખજો. એનો આલેખ લઉં છું મિત્રો. અહીંયા લઈ લઈશું. એનો આલેખ આવો થવાનો. આલેખ છે મેં લીધું ln r. અહીંયા ln r લીધું. અહીંયા લઈશું આપણે સમય. તો એનો આલેખ પણ આવો જ મળશે મિત્રો. ln r વિરુદ્ધ સમય t નો આલેખ મેં લીધો તો એ આલેખ આવો જ મળવાનો. એ આલેખ જે છે
એનો ઢાળ બરાબર પણ શું થવાનું તો -8 આ y અક્ષ ઉપર શું લીધું તો ln r x અક્ષ ઉપર સમય t તો એનો ઢાળ બરાબર -k તો એનો ઢાળ બરાબર -k ચલો એનો y અક્ષ ઉપરનો અંતરછેદ શું થશે તો આ જે છે y અક્ષ ઉપરનો અંતરછેદ કહેવાશે એટલે અહીંયાથી અહીંયા સુધીનું મૂલ્ય આ y અક્ષ ઉપરનો અંતરછેદ એને કહેવાશે ln r0 આ વેલ્યુ જે છે એ ln r0 મિત્રો આનો જે આલેખ હતો એના જેવો આલેખ ગણી શકાય પણ ડિફરન્સ શું છે અહીંયા r છે જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું આવે તો ln r આવે બીજું તો સમય t પેલાના જેવો જ આલેખ છે આનો પણ ઢાળ -k આમાં ઢાળ -k છે પરંતુ y અક્ષ ઉપરનો અંતરછેદ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે r0 જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે y અક્ષ ઉપરનો અંતરછેદ ln r0 આ તફાવત છે એટલે જ મેં બે થિયરી સાથે રાખી છે મિત્રો બરોબર સરખાવવાની છે તમારે હવે આપણે આમાંથી k ની વેલ્યુ શોધવી છે આપણે ટાર્ગેટ છે આપણો k ની વેલ્યુ શોધવી છે ચલો k ની વેલ્યુ શોધવી છે તો હું આવું કરું છું kt આ બાજુ લાવી દઉં છું આ પેલી બાજુ તો હવે આવું થવાનું મિત્રો તો kt બરાબર શું થઈ જશે તો ln r0 માઈનસ ln r આ ln એટલે log બેઝ e તો log નો તફાવત હોય તો આને ગુણોત્તર સ્વરૂપે લખી શકાય મિત્રો તો માટે હું આવું લખી દઉં છું જુઓ kt રવાય દઉં છું અત્યારે તો બરાબર આ બાજુ થઈ જશે ln r0 upon r ln r0 upon r હવે હું t છેદમાં લઈ આવું છું બે સ્ટેપ ભેગા કરી દઉં છું ચલો સાથે અથવા ફરીથી લખું છું તો માટે k બરાબર ચલો k બરાબર લખું છું હવે આપણે અહીંથી જ લીધું આમાં k ને સૂત્ર કરતા બનાવો છે એટલે kt ને આ બાજુ લઈ આવ્યા ln r પેલી બાજુ ચલો બે ln નો તફાવત છે આ એટલે ગુણોત્તર સ્વરૂપે લખાય એટલે ln r0 upon r લખવું પડશે ચલો માટે k બરાબર 1 upon t k બરાબર 1 upon t ln r0 upon r k બરાબર 1 upon t ln r0 by r કેટલાક આને r of t એવું લખાય r of t એટલે t સમયની પ્રક્રિયાની સાંદ્રતા લખાય ચલો આ k બરાબર 1 upon t ln r0 by r ln ને મારે log base 10 માં ફેરવવું છે આ અત્યારે ln જે છે log base e કહેવાય મારે એને log base 10 માં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડે શું બોલું છું એ જોજો આને log base 10 સ્વરૂપે લખવું હોય તો મારે 2.303 વડે ગુણવું પડે તો હવે હું એ પદ ઉપર જાઉં છું તો k બરાબર ચલો k બરાબર આવું લખાશે 2.303 પછી લખું છું log base 10 મેં ln ની જગ્યાએ log base 10 લખી દીધું આ t છેદમાં લઈ લઉં છું ભાગ્યા t કદ સ્વરૂપે log base 10 r0 upon r k બરાબર 2.303 by t log base 10 r0 by r આપણે ln ને log base 10 માં ફેરવવા 2.303 વડે ગુણી કાઢ્યા મિત્રો આ એક દાખલાઓ માટે અગત્યનું સમીકરણ છે એને હું નંબર 3 આપી દઉં છું k બરાબર 2.303 by t log r0 by r હવે મારે log r0 by r એક બાજુ રહેવા દઉં છું હું આ પદ એટલું એક બાજુ રહેવા દઉં છું તો આ ગુણાંકમાં આવશે 2.303 નીચે આવશે તો હવે હું આવું લખું છું જોજો ધ્યાન રાખજો log base 10 હવે વારંવાર નથી લખતા આપણે log r0 by r log r0 by r log base 10 ચલો હવે બરાબર 8t ગુણાંકમાં આવશે
એટલે આવું થઈ જાય મિત્રો અને 2.303 છેદમાં આવશે પેલું ત્યાં રહેવા દીધું છે t ગુણાંકમાં 2.303 છેદમાં આવે હું આવું લખીશ k/2.303 શું કર્યું મેં જોજો 2.303 છેદમાં લખ્યું t ગુણાંકમાં જ હશે into t આટલું આમ લખી into t આવું લખું શું કર્યું મેં log base 10 r0/r એને એક બાજુ રહેવા દીધા અને 2.303 આના છેદમાં લઈ જાવ t ગુણાંકમાં લઈ જાવ હવે આનો પણ આલેખ દોરીએ છે આપણે આનો આલેખ એવો થશે મિત્રો log base 10 r0/r આલેખ અહીંયા બધા ડિફરન્સ વાળા શું છે બરોબર ધ્યાન રાખજો અહીંયા આલેખ દોરી દઉં છું આનો એ આલેખ આવો બનશે સમય તો t છે સમય t ચલો log base 10 r0/r એનો આલેખ થવાનો શાનો આલેખ છે ફરીથી બોલું છું log base 10 r0/r log base 10 r0/r વિરુદ્ધ સમય t નો આલેખ દોરીએ તો એ આલેખ મિત્રો આવો મળશે જો આલેખમાં ડિફરન્સ આવ્યો આ બંને આલેખ સરખા હતા બરોબર બંનેનો ઢાળ - k હતો સરખો જ હતો આ r વિરુદ્ધ સમય t છે ln r વિરુદ્ધ સમય t છે ડિફરન્સ છે બંનેના ઢાળ - k છે પણ અહીંયા આલેખ આ રીતનો આવ્યો એ આલેખનો ઢાળ આ થશે મિત્રો બરોબર ધ્યાન રાખવાનું તો આનો ઢાળ પ્લસ થઈ ગયો ઢાળ બરાબર k/2.303 મિત્રો આલેખ જ્યારે નીચો આવતો હોય ત્યારે ઢાળ ઋણ હોય આલેખ ઉપરની તરફ જતો હોય ત્યારે ઢાળ ધન બની જશે તો આ ઢાળ ધન થયો આ જે છે ઢાળ દર્શાવે છે y અક્ષ ઉપર સોરી x અક્ષ ઉપર સમય t છે તો આપણને આવો આલેખ મળવાનો ઢાળ બરાબર k/2.303 કોનો આલેખ લીધો આપણે તો log base 10 r0/r બરાબર k/2.303 into t આગળ વધુ શું જોજો ધ્યાન રાખજો આનો ઢાળ આપણને મળી ગયો પણ જે ઢાળ આ બંનેના ઢાળ કરતા ડિફરન્સ છે પેલા બંનેમાં -k ઢાળ હતો આમાં ઢાળ બરાબર k/2.303 થશે ઓબ્જેક્ટિવમાં ઢાળ પૂછે છે બરોબર ધ્યાન રાખવાનું મિત્રો આગળ વધુ શું હવે ધ્યાન શું બોલું છું એ જોજો હવે આપણે જે સમીકરણ 2 છે સમીકરણ 2 કહું છું એને હું t1 અને t2 સમય માટે લાગુ પાડવા માંગુ છું t1 સમયે જોજો હું શું કહું છું t1 સમયે સાંદ્રતાને આપણે r1 કહીએ અને t2 સમયે સાંદ્રતાને r2 કહીએ તો હવે આ સમીકરણ લાગુ પાડું છું સમીકરણ 2 પરથી ચલો સમીકરણ 2 પરથી લખું તો આવું થવાનું મિત્રો ln ચલો r ને બદલે r1 લખીશું આપણે બરાબર -k પછી લખાશે t1 kt1 ચલો પ્લસ ln આ તો r0 જ રહેશે મિત્રો ચલો સમીકરણ નંબર 4 કર્યો મેં ચલો એ જ રીતે હવે r2 માટે લઈએ તો ln r2 બરાબર -kt2 પ્લસ ln r0 આ તો એ જ રહેવાનું શું ચેન્જ આવ્યું જુઓ ln r ની જગ્યાએ એક વખત r1 લખ્યું બીજી વખત r2 લખ્યું આ t ની જગ્યાએ એક વાર t1 લખ્યું બીજી વખત t2 લખ્યું બાકી સમીકરણ 2 ઉપરથી જ આપણે લીધું છે t1 સમયે r1 t2 સમયે r2 તો હવે સમીકરણ 5 માંથી 4 બાદ કરો 4 માંથી 5 કરીએ ચલો સમીકરણ 4 માંથી 5 બાદ કરીએ સમીકરણ 4 માંથી 5 બાદ કરો ચલો સમીકરણ 4 માંથી 5 બાદ કરીએ છે શું થવાનું તો આવું થશે મિત્રો ln r1
માઇનસ ln r2 માઇનસ ln r2 માઇનસ ln r2 બે સાથે લખું છું તો બરાબર. ચલો હવે આ બંને તો ઉડી જશે, જુઓ બાદ કરીશું એટલે ln r0 નીકળી જશે, પણ આ માઈનસ આ, બરોબર ને, આ માઈનસ આ એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે મિત્રો. તો હું ડાયરેક્ટ કરી દઉં છું, હવે ધ્યાન રાખજો આ બેમાં આવું લખાય પહેલા તો માઈનસ k t1 પછી માઈનસ માઈનસ k t2. ચલો હવે હું આને ગુણોત્તર સ્વરૂપે લખી શકું, ln નો તફાવત છે એટલે તો આવું લખાશે ln r1 upon r2. જો ln r1 upon r2 થઈ ગયું મિત્રો, બરાબર. ચલો આ માઈનસ માઈનસ પ્લસ છે તો હું k કોમન કાઢી દઉં છું બંનેમાંથી, તો k કોમન કાઢી લઉં તો કૌંસમાં t2 પહેલા લખાય પ્લસ થઈ જશે એટલે t2 t1. જો શું થયું, ln r1 r2 r2 બાર લખીશું આપણે, ln r1 r2 બરાબર a t2 t1. હવે આપણે તો kth સૂત્ર કરતા બનાવો છે, આમાં પણ પ્રક્રિયા વેગ અચળાંક k સૂત્ર કરતા બનાવો છે તો k બરાબર, હવે આ k ક્યાં રહેવા દો તો આ t2 t1 છેદમાં આવે તો, બરાબર, અહીંયા આવશે છેદમાં આવશે અને આ ln છે એની સાથે ગુણાંકમાં આવી જશે એટલે હવે આવું લખી શકાય મિત્રો, ln r1 અને માઈનસ માં રાખવું હોય તો એ ચાલે, ln જો હું માઈનસ માં રાખું તો આવું થાય r1 માઈનસ ln r2 આવું લખ્યું. ચલો મેં રહેવા દીધું, આ ગુણોત્તર સ્વરૂપે નહીં, આ એમને રહેવા દીધું, એવું અર્થઘટન થશે તો પણ k ln r1 માઈનસ ln r2 upon શું થઈ જશે તો t2 t1 ચલો આમાંનો કામ નથી ફેરવતા, સીધું આ સાદું રૂપ કરી લીધે છે તો k બરાબર ln r1 માઈનસ ln r2 બાય t2 t1. આ જે સમીકરણ છે મિત્રો એ સમીકરણ પણ લઈ શકાય, આ સમીકરણ પણ લઈ શકાય, અહીંયા આ સમીકરણને અનુરૂપ એ ગણી શકાય. જો આ એમને રહેવા દઈએ તો એ ચાલે, તો આવું લખાય, જો આને માટે લખી દઉં છું પેલું આને માટે ડાયરેક્ટ મેં લખી દીધું એમ કહી શકાય, આને માટે લખું તો આવું થઈ જવાનું k બરાબર ln r1 upon r2 પછી આ છેદમાં આવી જાય એટલે હું આગળ લઈ તો સરળ પડશે એટલે 1 upon t2 t1 આવું કરી દીધું મેં, k બરાબર 1 upon t2 t1. જો અહીંયા t ની જગ્યાએ 1 upon t હતું એની જગ્યાએ 1 upon t2 t1 ln પણ પછી શું લખાય તો r1 upon r2. અહીંયા શું હતું r0 by r1 એટલે પ્રારંભિક સાંદ્રતા અને t સમયની સાંદ્રતા. જ્યારે અહીંયા શું અર્થ થશે તો અહીંયા પ્રક્રિયા શરૂ થયા બાદની t1 સમયની સાંદ્રતા r1 t2 સમયની સાંદ્રતા r2. એટલે અર્થ એવો થયો કે અહીંયા ક્યાંય આપણે જે છે એ પ્રારંભિક સાંદ્રતાની જરૂરિયાત રહેશે નહીં. આ સમીકરણમાં પ્રારંભિક સાંદ્રતાની જરૂરિયાત રહે, જ્યારે આમાં પ્રારંભિક સાંદ્રતાની જરૂરિયાત રહેશે નહીં. તો આ એને અનુરૂપ સમીકરણ કહેવાશે. આને પણ log base 10 માં ફેરવી દેવું હોય તો ફેરવાઈ જાય મિત્રો. જુઓ આ log base 10 માં ફેરવી દેવું છે તો બરાબર 2.303 by t2 t1 પછી આવશે log base 10 r1 upon r2. બધા સમીકરણો એકમાંથી હું તારવતો જાઉં છું એટલે બરોબર ધ્યાન રાખજો. આમ પણ લખી શકાશે, આ લોગમાં ફેરવી દીધું આપણે એ રીતે પણ લખી શકાય. ચલો હજુ આગળ વધું જોઈએ, જે સમીકરણ આપણે આ લીધું છે તેની વાત ઉપર આવું છું. તો અહીંયા
KT બરાબર આપણે લીધું છે ln r0/r, બરોબર? આના ઉપરથી આપણે લીધું છે આના ઉપરથી. હવે મારે એને થોડા જુદા સ્વરૂપે લેવું છે. આવું લેવું છે ln, હું અહીંયા આ ચિહ્ન જે છે માઈનસ કરી દઉં, એટલે આ છે આ સમીકરણ ઉપર દઉં. ચલો આ સમીકરણ ઉપર હું લઉં છું તો એમાં ln r0 છે ને એ હું આ બાજુ લાવું છું, એવો અર્થ કરું છું. ધ્યાન રાખો, ln r0 આ બાજુ લાવું છું, એટલે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી ચલો આવું લખાશે ln r માઈનસ ln r0, ln r માઈનસ ln r0 બરાબર શું થવાનું? તો માઈનસ kt, માઈનસ kt. ચલો હવે આને મારે ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો લખી શકાય. ચલો ગુણોત્તર સ્વરૂપે લખી દઉં છું, જોજો તો આવું લખાશે જોજો અહીંયા સાઈડમાં લખું છું, માટે ln r upon r0, મેં r0 છેદમાં લાવી દીધા, ln r upon r0 બરાબર માઈનસ kt, માઈનસ kt. આપણે આ જે સમીકરણ લીધું એનો હું પ્રતિઘાતાંક લઉં છું. પ્રતિઘાતાંક એટલે એન્ટિલોગ, જે ln માટે આપણે પ્રતિઘાતાંક શબ્દ વાપરીએ છીએ. એનો પ્રતિઘાતાંક લઉં તો એથી ln દૂર થઈ જાય તો આવું થઈ જાય, આ r upon r0 બરાબર પ્રતિઘાતાંક લઈએ ત્યારે આવું લખાય e raised to minus kt, e raised to minus kt. હું આ r0 પણ પેલી બાજુ લઈ જાઉં તો આવું લખાય મિત્રો, r બરાબર r0 into e raised to minus kt. તો આ બીજું એક સૂત્ર આપણે કાઢી લીધું, r બરાબર r0 into e raised to minus kt. આને ચર ઘાતાંકીય સ્વરૂપ કહેવામાં આવે છે. કયું સ્વરૂપ? ફરીથી રિપીટ કરું છું, ચર ઘાતાંકીય સ્વરૂપ કહેવાશે. મેં શું કર્યું એ ફરીથી કહું છું, જોજો આમાં સમીકરણ 2 જે છે એ સમીકરણ 2 ઉપરથી ln r0 આ બાજુ લાવી દીધા એટલે માઈનસ થયા બરાબર માઈનસ kt. આ માઈનસ હોવાથી ln r0 ln r ઉપર આવે અને r0 નીચે આવે, જુઓ ln r upon ln r0 બરાબર માઈનસ kt. હવે આપણે ln દૂર કરવો છે તો પ્રતિઘાતાંક લેવો પડે, એટલે ln દૂર થઈ ગયો, r upon r0 બરાબર e raised to લખાય પછી માઈનસ kt. ચલો હવે r0 આ બાજુ આવી ગયા તો r બરાબર r0 into e raised to minus kt. આ સ્વરૂપને કહેવાશે ચર ઘાતાંકીય સ્વરૂપ. મિત્રો રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયાઓ એ બધી જ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ હોય છે. ચાહે કૃત્રિમ રેડિયો એક્ટિવિટીની ઘટના હોય કે કુદરતી રેડિયો એક્ટિવિટીની ઘટના હોય, તે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે. રેડિયો એક્ટિવિટીની ઘટનાઓ વખતે આપણે અમુક દાખલાઓમાં ગણતરી વખતે શું ચેન્જ બોલું છું એ ધ્યાન રાખજો. અહીંયા આપણે જે સાંદ્રતા r લીધી છે એની જગ્યાએ પરમાણુની સંખ્યા લખાય છે, એટલે અહીંયા નંબર n લખાય, અહીંયા n0 લખાય into a raised to minus એમાં લેમ્બડા લખાય છે, લેમ્બડા t. લેમ્બડા રેડિયો એક્ટિવ નિયતાંક કહેવાય છે. અહીંયા k એ પ્રક્રિયા વેગ અચળાંક છે, જે રેડિયો એક્ટિવિટીની ઘટના માટે લેમ્બડા સિમ્બોલ વપરાય છે, એટલે રેડિયો એક્ટિવ નિયતાંક તરીકે ઓળખાશે. દાખલા તરીકે એનું એક ઉદાહરણ આપું છું. પ્રથમ ક્રમની પ્રક્રિયાના બે ઉદાહરણ છે આપણે બુક્સમાં, એ બંને ઉદાહરણ લઈ લઈએ છે. તો એમાં એક ઉદાહરણ છે, ઉદાહરણમાં એક ઉદાહરણ છે C2H4 છે. C2H4 એટલે ઇથિન. ફરીથી બોલજો, C2H4 એટલે ઇથિન. ચલો ઇથિન વાયુ છે એનું હાઇડ્રોજનીકરણ કરવામાં આવે એટલે H2 ગેસ એમાં ઉમેરીએ. C2H4 ગેસ પ્લસ H2 ગેસ, તો એમાંથી બની જશે C2H6 ગેસ. ઇથેન બની જશે મિત્રો. ઇથિન છે
એનું હાઇડ્રોજનીકરણ કરવાથી ઇથેન બને છે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. એને માટે વેગ બરાબર આવું લખાય કે પછી શું લખીશું મિત્રો C2H4. જો વેગ બરાબર k C2H4 આની ઉપર આધાર રહેશે ને. H2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શૂન્ય છે એવો અર્થ થયો. C2H4 લખ્યું, આપણે કોઈ ઘાતાંક નથી લખ્યો. એ ઘાતાંક કેટલો ગણાશે 1. માટે આપેલી પ્રક્રિયા એક પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણાશે. વેગ બરાબર k C2H4 પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો બીજું એક ઉદાહરણ લઉં છું. રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયામાં રેડિયમ છે, માનો કે Ra. બીજું ઉદાહરણ લઉં છું, રેડિયમ છે Ra. ચલો એમાં 88 226 છે. આ રેડિયો એક્ટિવ સંયોજન છે રેડિયમ જે છે તે. ચલો તે આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. આલ્ફા કણોનું ઉત્સર્જન એટલે 2He4 જે હિલિયમ ના કણો છે. 2He4 આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. ચલો આલ્ફા કણોનું ઉત્સર્જન કરે તો બાકી શું રહ્યું? તો અહીંયા શું લખવું પડે? કયું તત્વ આવે બોલશું કેવી રીતે જોજો. આ પરમાણુય ક્રમાંક 88 તો આ 2 હોવાથી અહીંયા 86 પરમાણુ ક્રમાંક વાળું જોઈએ. હવે 86 પરમાણુ ક્રમાંક વાળું તત્વ કયું યાદ કરી લો તો રેડોન. 11 વાળી બાબત છે રેડોન 86. બરોબર, રેડોન 86. ચલો ઉપર જે છે જેમ પરમાણુય ક્રમાંકનો સરવાળો આટલો થયો 86 + 2 88 તો દળ ક્રમાંકનો સરવાળો આટલો જ થવો જોઈએ. જો આ 226 મે લીધું તો આ 4 છે તો આ શું હોવું જોઈએ? તો 222. બરોબર, 222 રેડોન Rn 86 222. આ જે છે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા છે તે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પણ આ ઇથેનનું હાઇડ્રોજનીકરણ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. રેડિયો એક્ટિવ પ્રક્રિયા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે શું લખાશે મિત્રો? તો અહીંયા બોલું છું ફરીથી n લખાય. n બરાબર n0. અહીંયા n0 લખાય ઇન્ટુ e રેઝ ટુ માઈનસ લેમ્ડા ટી. લેમ્ડા ટી આવું સૂત્ર વપરાશે રેડિયો એક્ટિવિટી માટે. n એટલે કે વિભાજન પામ્યા સિવાયના પરમાણુઓની સંખ્યા. n0 એટલે શરૂઆતના પરમાણુઓની સંખ્યા. e રેઝ ટુ માઈનસ લેમ્ડા ટી આ સૂત્રનો ઉપયોગ થશે મિત્રો. તો આ બંને થિયરી મેં સાથે બોર્ડ ઉપર રહેવા દીધી છે. એક વખત આખા ઉપર નજર નાખી લો. આલેખ જુદા જુદા છે, સમીકરણ કેવી રીતે તારવ્યા છે તે. આ બંને થિયરી ખૂબ અગત્યની. એમાં પ્રથમ ક્રમની થિયરી વારંવાર પૂછાયેલી છે. આમની ઉપર આધારિત દાખલાઓ પણ છે. એટલે વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. બંને થિયરી ખૂબ અગત્યની છે મિત્રો. આજે આટલે સુધી